દાહોદ પોલીસના જવાનના પરિવારને એસબીઆઈ તરફથી મળી 1 કરોડની આર્થિક સહાય। ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ મછાના પરિવારને મળી મોટી રાહત। ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત પરિવારે મેળવી 1 કરોડ રૂપિયાની સહાય। દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પરિવારને સુપ્રત કરાયો સહાયનો ચેક। દાહોદના ઝાપ પૂર્વના વતની એવા સ્વર્ગીય જીતેન્દ્રભાઈ મછારનું ફરજ દરમિયાન નિધન થયું હતું। સેલરી એકાઉન્ટના કરાર મુજબ મૃતકના પરિવારને કરોડની આર્થિક સહાયના લાભનું કરવામાં આવ્યું છે વિતરણ। પોલીસ પરિવારમાં શોક સાથે આર્થિક સુરક્ષાની આ પહેલની જિલ્લામાં થઈ રહી છે પ્રશંસા। સુખસર પંથકના પોલીસ બેડામાં આ ઘટના બાદ સહાયની રકમને લઈ પરિવારને મળી મોટી હૂંફ। રિપોર્ટર વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ। દાહોદ જિલ્લા પોલીસ પરિવારના અમારા સભ્ય એવા અમારા પોલીસ કોન્સ્ટેબલ શ્રી જીતેન્દ્રભાઈ સોમભાઈ મછાર ઝાપ પૂર્વ ગામના અને સુખસર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા। કમનસીબે એક માર્ગ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું। અમારા પોલીસ વિભાગની માનનીય ડીજી સાહેબની એસબીઆઈ બેંક સાથે એમઓયુ થયેલું છે। એ એમઓયુ અંતર્ગત જો કોઈ પોલીસ કર્મચારી ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે અને એમનું સેલેરી એકાઉન્ટ જો એસબીઆઈ બેંકમાં હોય તો એમને 1 કરોડ રૂપિયા અને અન્ય લાભો મળવાપાત્ર છે। એ એમઓયુના અંતર્ગત આજરોજ અમારા મૃતક પોલીસ કોન્સ્ટેબલ શ્રીના પરિવારજનોને એસબીઆઈ બેંકના અધિકારીઓની હાજરીમાં એમને જે મળવાપાત્ર 1 કરોડ રૂપિયાનો ચેક છે એ અમારા દ્વારા આપવામાં આવ્યો છે। થેન્ક યુ। મારું નામ સોમાભાઈ ગમનાભાઈ મછાર। મારો છોકરો પોલીસ ડિપાર્ટમેન્ટમાં સુખસર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા। એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામેલ છે। એના કાગળ કાર્યવાહીમાં બેંક તેમજ પોલીસ ખાતાએ બહુ સહારો આપી અને 1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા મળવા પાત્ર થયેલ છે। તો આ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।